હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો વેલકમ ટુ માય ચેનલ કુકિંગ વિથ રિધિ. તો જોશો આજે આપણે બનાવીશું ભરેલા મરચાં. ચણાના લોટથી ભરેલા મરચાં બનાવવાના છે આપણે. તો એના માટે એક મોટી કટોરી લેવાની છે અને 2 નાની કટોરી આપણે ચણાનો લોટ લેવાનો છે અને બીજા આપણે મસાલા લેવા છે જે એડ કરવાના હોય તે અને એ પાણીની. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને આવી રીતે ભરેલા મરચાં બનાવજો. એકદમ મસ્ત ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો 2 કટોરી મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને આપણે મોટી કટોરીમાં એડ કરી દઈશું. અને આપણે આમાં કલર માટે હળદર એડ કરવાની છે. તમારે જેટલી હળદર એડ કરવી એટલી તમારે કરવાની. મેં અહીંયા 1 નાની ચમચી હળદર એડ કરી છે અને આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે અને આપણે હિંગ હોય છે તે એડ કરવાની છે. અહીંયા બસ એટલા મસાલા જ અહીંયા એડ કરવાના છે, બીજા કોઈ મસાલા આપણે એડ કરવાના નથી. જોશો આ મુજબ. અને આપણે થોડીક એવી હિંગ પણ એડ કરી દઈશું. 1 નાની ચૂટકી એવી હિંગ એડ કરવાની રહેશે. અને હા, વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે આને એકદમ મસ્ત રીતે મિક્સ કરી લેશું. એકદમ મસ્ત રીતે મિક્સ કરીને આપણે તેમાં ધીમે ધીમે પાણી નાખીને આપણે બેટર તૈયાર કરવાનું રહેશે. પાણી એકદમ ભેગુંથી નહીં નાખી દેતા, બાકી જે આપણું બેટર છે એકદમ આછું થઈ જશે ને બગડી જશે. ધીમે ધીમે પાણી નાખતા જશું અને પાણી નાખશું એટલે જે આ ચણાના લોટમાં છે એ ગંઠા થશે. એ ગંઠાને આપણે ગંઠા છે ઓગળી જાય ત્યાં સુધી આપણે બેટરને મિક્સ કરવાનું રહેશે. આ મુજબ ધીમે ધીમે પાણી નાખતા જવાનું અને આપણે બેટર તૈયાર કરવાનું રહેશે. જોશો એકદમ મસ્ત. જો ભલે બાફેલા બટેટાથી જે ભરેલા મરચાં બનાવે છે એ તો મસ્ત બને જ છે, પણ તમે આવી રીતે બનાવજો ચણાના લોટથી ભરેલા મરચાં. એકદમ મસ્ત અને ટેસ્ટી બનશે અને બધીને ભાવશે. જોશો આવી રીતે બેટર તૈયાર કરવાનું છે. એકદમ જાડું પણ નહીં, એકદમ આછું પણ નહીં, એકદમ મીડિયમમાં આપણે બેટર તૈયાર કરવાનું રહેશે. હવે આપણે એક કઢાઈ લેશું અને આપણે ગેસને ઓન કરીશું અને આપણે આને જે બેટરને છે એ તેલમાં આપણે ગરમ કરવાનું રહેશે. અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાની નથી, બાકી આ બેટર છે ચણા લોટ છે એ તળિયે ચોંટી જશે. અને આમાં કઢાઈમાં આપણે 1 ચમચી તેલ એડ કરવાનું રહેશે. 1 ચમચી તેલ નાખી અને આપણે આમાં બેટર નાખી દેવાનું છે. તેલને ગરમ થવા દેવાનું નથી, ફક્ત આપણે તેલ નાખી દઈએ ત્યારબાદ તરત જ આપણે જે બેટર બનાવ્યું છે એ પણ તેને આપણે એડ કરી દઈશું. જોશું આ મુજબ બેટરને એડ કરી દેવાનું. બધું જ બટર એડ કરી દેવાનું છે. અને જો વધારે તમારે બનાવવાના હોય ભરેલા મરચાં તો તમે જેટલું બેટર હોય એ મુજબ તમારે જે તેલ અને ચણાનો લોટ લેવાનો આ મુજબ. અને હવે આપણે તેને મિક્સ કરતા રહીએ. એકદમ મસ્ત મિક્સ કરતું રહેવાનું એટલે જો તેમાં જે તળિયે છે એ ચોટે નહીં અને એકદમ મસ્ત રીતે તૈયાર થઈ જાય. જો આ બેટર આવી રીતે અત્યારે કેવું નરમ નરમ છે, તમે લાસ્ટ સુધી જોતા રહેજો. એકદમ જે આપણે હાથમાં લઈ લેશું એકદમ સ્ટફિંગ જેવું થઈ જશે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. અને હા, ચણાનો લોટ છે તો તળિયે એકદમ જલ્દીથી ચોંટી જશે, તો એનું ધ્યાન રાખવાનું છે કે તે ચોટે નહીં. એટલા માટે એકદમ મિક્સ કરતું રહેવાનું છે. 1-2 મિનિટ પણ વચ્ચે સ્ટોપ કરવાનું નથી. એકદમ મસ્ત રીતે ચમચી વડે મિક્સ કરતા રહેશું અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે કે આપણું કેવી રીતે એકદમ મસ્ત આજે બેટરમાંથી મસ્ત સ્ટફિંગ તૈયાર થઈ જશે અને એનાથી આપણે જે મરચાં છે એ ભરી લેશું. જોશો ધીમે ધીમે આવી રીતે એકદમ જાડું જાડું થવા લાગશે બેટર છે એ. જોશો આ મુજબ એકદમ ચોંટી જાય છે, પણ તમારે ધ્યાન રાખવાનું અને ગેસની ફ્લેમ લો જ રાખવાની એટલે જે આપણું બેટર છે એ ચોટે નહીં એટલા માટે. તો જોશો આ મુજબ બેટર તૈયાર થઈ જશે. અને અહીંયા મેં 1 ચમચી જેટલી જે લસણની પેસ્ટ હોય તે લીધી છે. અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી ચટણી પણ જે લાલ ચટણી પાવડર આવે તે પણ એડ કરી દેશું અને ઉપરથી આપણે લીલી કોથમીર એડ કરવાની રહેશે. આ મુજબ સ્ટફિંગ તૈયાર થઈ જશે. તમે તે બેટર હતું એને ધીમે ધીમે મિક્સ કરતા રહેશું એટલે આવી રીતે જે આપણું મસ્ત સ્ટફિંગ તૈયાર થઈ જશે. હવે આને પણ આપણે મિક્સ કરી લેશું. તેને થોડીક વાર લો ફ્લેમ ઉપર પકાવશું એટલે જે આપણી ચટણી અને જે લસણ નાખ્યું છે તે પણ એકદમ મસ્ત રીતે જે લસણ અને ચટણી પાકી જાય ત્યાં સુધી તેને થોડીક વાર આપણે મિક્સ કરી લેશું. અને આવી રીતે સ્ટફિંગ આપણું તૈયાર થશે એટલે તે મરચાંમાં આસાનીથી ભરાઈ જશે. જોશો અને તેમાં આપણે ઉપરથી લીલી કોથમીર એડ કરી દઈશું. બસ ફક્ત હવે આપણે જે મરચાંની સ્ટફિંગ છે તે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે મરચાંમાં આપણે ફિલિંગ કરવાની
રહેશે આ મુજબ. હવે આપણે લીલી કોથમીર પણ એડ કરી દીધી છે. હવે તેને થોડીક વાર મિક્સ કરી લેશું અને ગેસને આપણે ઓફ કરી દેશું. અને આ ચણાના લોટને આપણે થોડીક વાર માટે જે છે થોડીક વાર આપણે ઠંડો થવા રાખી દેશું. તો ત્યાં સુધીમાં આપણે જે મરચાંની કટિંગ તૈયાર કરી લઈએ. આવી રીતે આપણે જે મોટા મરચાં આવે છે એ લેવાના રહેશે અને તેને એકદમ એક બાજુથી આપણે કટ પાડવાનો છે. જોજો આ મુજબ આપણે કટ પાડી લેશું આવી રીતે, કે આપણે જે સ્ટફિંગ છે ચણાના લોટનું તે આસાનીથી તેમાં ફિલ કરી શકીએ. આવી રીતે આપણે બધા જ મરચાંમાં કટ એકદમ પાડી લેશું. જોશું આ મુજબ બધી જ આપણે મરચાં એવી રીતે કટ મારી લેવાનું, એટલે જે આપણો સ્ટફિંગ છે સારી રીતે તેમાં ભરાઈ જાય અને આપણા ભરેલા મરચાં એકદમ મસ્ત તૈયાર થઈ જાય. જોશો આ મુજબ. અને હા, તેની અંદર જે બી હોય છે મરચાંના એ પણ આપણે કાઢી નાખશું. વિડીયોને જોતા રહેજો એટલે તમને ખબર પડી જાય, ખ્યાલ આવી જશે કે કઈ રીતે આપણે જે ભરેલા મરચાં બનાવવાના છે. આ મુજબ બધી મરચાંમાં આપણે કટ પાડી લીધો છે. જોઉં છો મેં અહીંયા 7 થી 8 જેટલા મરચાં લીધા છે. જો તમારે વધારે બનાવવાના હોય તો તમારે એ મુજબ મરચાં લેવાના અને એ મુજબ જે લોટની ક્વોન્ટિટી રાખવાની રહેશે, જે ચણાનો લોટ છે તેની. હવે આપણે જો મરચાં બધીમાં કટ પાડી લીધા છે તો તેની અંદરથી આપણે જે બી હોય છે તે પણ કાઢી લેશું. અને આ મુજબ જે સ્ટફિંગ પણ આપણું એકદમ મસ્ત છે એ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેને મરચાંમાં ફિલ કરી લેશું. આ મુજબ મરચું લઈ અને તેમાં આપણે સ્ટફિંગને ફિલ કરવાનું રહેશે. જોશો આ મુજબ એકદમ મસ્ત જે આપણું સ્ટફિંગ છે મસ્ત એકદમ દબાવીને ફિલ કરવાનું, એટલે જે આપણે તેલમાં તળશું મરચાંને ત્યારે બહાર ન નીકળી જાય એનો ખ્યાલ રાખવાનો. આ મુજબ બધી બાજુ એકદમ મસ્ત સ્ટફિંગ ફિલ થઈ જાય એનું ધ્યાન રાખવાનું. તો આ બધી જ મરચાંને આ મુજબ આપણે ફિલ કરી લેશું અને ત્યારબાદ આપણે મરચાંને તળવાના રહેશે. જો તમને મારી ચેનલ પર જો રસોઈના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ મુજબ તમે ભરેલા મરચાં એકવાર જરૂર ટ્રાય કરજો. મારી ગેરંટી છે કે તે મસ્ત બનશે અને બધીને ભાવશે પણ. જોશો આ મુજબ આપણે જે બધા જ મરચાંને એકદમ મસ્ત ફિલ કરી લેશું. આ ભરેલા મરચાંની રેસીપી મને પણ ન આવડતી, મેં પણ આજે ફર્સ્ટ ટાઈમ બનાવી છે અને મારી મમ્મીએ તેમાં હેલ્પ કરી છે મારી. અને એકદમ મસ્ત રીતે આપણે જે સ્ટફિંગથી ભરેલા મરચાં મસ્ત બનાવ્યા છે. જો ઓલે બાફેલા બટેટાથી બનાવીએ ને તે બાફેલા બટેટા હોય ને એટલે એમાં જે તેલ હોય ને એ વધુ રહી જાય અને એકદમ ઓઇલી મરચાં આપણા થાય. પણ આ જે ચણાના લોટનું સ્ટફિંગ આપણે ભરશું તો એટલા આપણા ઓઇલી મરચાં નહીં થાય અને એકદમ મસ્ત મજા આવશે ખાવામાં પણ. જોશું આ મુજબ જે બધા મરચાંને આપણે ફિલ કરી લેશું. જોશો આ મુજબ આપણે બધા જ મરચાંને સ્ટફિંગ ફિલ કરી લીધું છે. તો હવે આપણે તેને તળવાના છે. તો તેના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. તો હવે આપણે ગેસ ઓન કરીશું અને કઢાઈને ગેસ ઉપર રાખી દઈશું અને આપણે તેમાં 1.5 ચમચી જેટલું તેલ એડ કરવાનું રહેશે. એટલા તેલમાં આપણે જે મરચાં છે એકદમ મસ્ત તળાઈને તૈયાર થઈ જશે. આપણે અહીંયા વઘાર માટે રાઈ એડ કરવાની છે, ફક્ત રાઈ જ એડ કરવાની છે, બીજું કાંઈ પણ ઉમેરવાનું નથી. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલી રાઈ તો આપણે ઇનફ છે એટલી તો આપણે થઈ જશે અને એકદમ મસ્ત મરચાં તૈયાર થઈ જશે. જોશો રાઈ ફૂટી જાય એટલી રાહ જોવાની છે. રાઈ ફૂટી જાય ત્યારબાદ જે મરચાં છે એકદમ મૂકી દેવાના, મસ્ત રીતે તળાઈ જાય એટલા માટે. આ મુજબ ધીમે ધીમે મરચાંને બધી બાજુ રાખી દઈશું એટલે આપણા મરચાં છે એકદમ મસ્ત તૈયાર થઈ જાય અને પાકી જાય. મરચાં એકદમ મસ્ત પાકી જાય ત્યારબાદ તેમાં ઉપરથી આપણે જે નમક છે એ ઉમેરી દઈશું. જોશો આ મુજબ બધા જ મરચાંને મેં એડ કરી દીધા છે. એક જ વારમાં ઉમેરી દેવાના એટલે જે આપણા મરચાં છે એકદમ મસ્ત પાકી જશે. અને હા, એક બાજુથી મરચાં પાકી જાય ત્યારબાદ તેને બીજી બાજુ પલટી લેવાના. જોશો આ મુજબ મને ગેસની ફ્લેમ બહુ હાઈ નહીં રાખવાની ને બહુ લો પણ નહીં રાખવાની, મીડિયમ ફ્લેમમાં આપણે મરચાંને તળવાના છે.
જોશું આપણા મરચાં એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ મુજબ આપણે સ્વાદ અનુસાર નમક પણ એડ કરી દઈશું અને એકદમ મસ્ત રીતે મિક્સ કરી લેશું એટલે નમક છે એ બધા જ મરચાંમાં મસ્ત ફેલાઈ જાય.